મોજ હા પેલા તો ઠંડીનો માહોલ છે. આ જંગલમાં મંગલ કર્યું છે એટલે વચ્ચે વચ્ચે ઘણા ખાલા છે. કોઈનો વાંધો ન હોય થોડાક નજીક વહી આવો ભાઈ, મજા આવશે. થોડાક નજીક આવતા રહે એટલે ઠંડી ના લાગે એમ. તલગાજડાને આંગણે આ ખારો અને એમાંય આવા શૂરવીરોનું આપણને સાનિધ્ય મળ્યું છે. એવા સુરાપુરા દાદા, જીવા દાદા, વાઘેલા દાદા અને દેવા દાદા, એમનું આપણને સાનિધ્ય મળ્યું છે. શિયાળ ગોહિલ પરિવાર અહીંયા બધા બહુ બોળી સંખ્યામાં પધાર્યા છે. અને એમાં ખાસ વાત કે સોનામાં સુગંધ ભળે કે સંતનો હોત સંસાર में तो जली जात आखું બ્રહ્માંડ. સંતનો હોત સંસાર में तो जली जात આખું બ્રહ્માંડ. પણ જ્ઞાન કેરી લેર में ઠારત ઠામો ઠામ. એવા પૂજ્ય દેવેન્દ્રદાસ બાપુ અને મહેન્દ્રગીરી બાપુ અહીંયા એમનું આપણને સાનિધ્ય મળ્યું છે. તો બે બાપુના ચરણોમાં વંદન કરું. એટલે સુંદર મજાનો, જોકે હું તો આ મારું પરંગણું છે, અમે અહીંયા રોજ અહીંયા નીકળતા હોય એટલે કોઈ કલાકારના નાતે નહીં, પણ જીવા દાદા, વાઘેલા દાદા, દેવા દાદાના સાનિધ્યમાં એક કાલી ગેલી ભાષામાં ભજન કરવા માટે જલુદાનભાઈ, ભોજાભાઈ અને અમે આખી ટીમ અહીંયા આનંદ કરવા માટે આવ્યા છે. તો ભજનની શરૂઆત એક સુંદર મજાની જયથી કરવી છે, કારણ કે જેવી જય જામે ને એવા ભજન જામે. તો શિયાળ ગોહિલ પરિવાર અહીં બેઠા છે, બે હાથને ઊંચા કરીને એવી ચકાચક જય બોલીએ કે આજની રાત છે એ જાગરણ થઈ જાય ભાઈ, ઉજાગરો નહીં. એટલા માટે પ્રેમથી બધા જય બોલશું. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. સત સનાતન ધર્મ કી જય. મામા દેવની જય. જીવા દાદાની જય. વાઘેલા દાદાની જય. દેવા દાદાની જય. આ શ્રી મોગલ માત કી જય. સત સનાતન ધર્મ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હો મહાદેવ.
હરિ 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 શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી મને મતી આપજે મોરી માં ભૂલ્યા અક્ષર યમને બતાવજો ભૂલ્યા અક્ષર માં યમને બતાવજો તને વંદન કરું હું વારંવાર આમાં પહેલો નામ પરમેશ્વરો જેણે જગતને મંડ્યો છે જોઈ આમાં પહેલો નામ પરમેશ્વરો અને આમાં જેણે જગતને મંડ્યો છે જોઈ નર મૂરખ સમજે નહીં મારો હરી કરે સોહો આમાં હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ આમાં હરી ભજવું હક બોલવું ઓમ દોનો બાતા અવલ ઈ નરને કોઈ દિન ઉતરે આઠે પોર અમલ અરે યા દેવી સર્વભૂતેષુ અને મારી શક્તિ રૂપે માડી વાણી રૂપેણ માડી દયા રૂપેણ સંસ્થિતા નમતસે નમતસે માડી નમતસે નમો નમઃ પણ મેં શરૂઆતમાં કીધું એમ કે એવા શૂરવીરના સાનિધ્યમાં આપણે બેઠા છીએ એટલે આજે મન મૂકીને આપણે દાદાને યાદ કરવા છે માં ભગવતી ખોડિયારનું સાનિધ્ય છે તો એમને આપણે યાદ કરશું જે કાંઈ તમારી ફરમાશ હશે અમે બનતી મહેનત કરશું પૂરી કરવાની પણ એ પહેલાં એક વાત કરી દઉં કોઈ અમને કીધું નથી પણ આ તો અમારી ફરજ છે શું દેવાનું ઠેકાણું છે એટલે પેલા એક વાત કરી દઉં કે મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ પણ પરમારથના કારણે માંગતા ન આવે લાજ ટીપે ટીપે સરોવર ભરાઈને કાંકરે કાંકરે પાળ બંધાય અત્યારે આવું બન્યું છે ને 11 વર્ષ આવશે ને કે આનથી વિશેષ થશે એટલો મને વિશ્વાસ છે કારણ કે તમારો આ ભાવ એવો છે ને તમારો ભરોસો એવો છે અને તમારી મહેનત એવી છે તમારી સેવા એવી છે એટલે મારા બાપુલો ભગવાને દીધું છે અહીંયા આવ્યા છો તો ફેરો સફળ કરજો આપણે આનંદ કરશું પણ એ પહેલા સંતો અહીંયા બેઠા છે પૂજ્ય દેવેન્દ્રદાસ બાપુ મહેન્દ્રગીરી બાપુ એટલે એ જે સાધુનો સ્વભાવ છે એવો આ મારી જનેતાની ગોદના જેવો એ પણ મારી માત સુવડાવે ને સંત જગાડે આ મારી માત સુવડાવે ને સંત જગાડે અને પછી ભેળવી દે ભગવંત
સાધુનો સ્વભાવ છે એવો મારી જનેતાની ગોદના જેવો. કોઈને ખેતર વાડિયું અને કોઈને ગામ ગરાસ, પણ આકાશી રોજી ઉતરે એ તો નકળંગ દેવી દાસ. તારી વાડીનો તું ધણીને લીલી રાખજે મારા નાથ. એટલે મારી એવી ઈચ્છા છે કે બાપુ બેઠા છે તો એકાદું ભજન એમને ગમતું આપણે કરી અને પછી આપણે દાદાને યાદ કરીએ ભાઈ. બરાબર. સીધા રે એ જાણીને તમને સે
સતિયું સામૈયા એ કરો ને એ મારા શામના એ સતિયું સામૈયા એ કરી લ્યો એ મારા શામના મંગલ અમૂલા એ અમારા ભાઈ ગાય એ જ ગાય એ જીવણા ભલે ને જાગીયા એ જીવણા ભલે ને જાગી
ફરમાશની પણ શરૂઆત થઈ ગઈ છે, માં ખોડિયારની ફરમાશ આવી છે, પણ જેના સાનિધ્યમાં બેઠા છીએ ઈ દાદાને આપણે યાદ કરવા છે ભાઈ. દાદાને પ્રેમથી બધા વધાવજો. હજી પાછળ બેઠા છે ઈ આમ જો બ્લેન્કેટમાંથી હાથ કાઢજો થોડાક ભાઈ, કારણ કે આ તો દેવાનું ઠેકાણું છે. નાણું મળશે પણ આવું ટાણું નહીં મળે. કાલે તમે જોજો અહીંયા કોઈ નહીં હોય, એટલે આ એક દેવાનું ઠેકાણું કહેવાય ભાઈ. એટલે બધા પ્રેમથી આમાં આપજો કે સમરે એને સાહેબી આપે, હે દાદાના પાયે પડતા દુખડા કાપે, હે મારા જીવા દાદા બાપજી વાઘેલા મારા બાપજી, એ દેવા મારા બાપજી, એ સમરે એને સાહેબી આપે, એના પાયે પડતા દુખડા કાપે, દેવા મારા બાપજી, એ જીવા દાદા બાપજી વાઘેલા દાદા બાપજી. કવિ કે માં ગમે તે હોય, પછી ખોડિયાર હોય તો ભલે, આઈ મોગલ હોય તો ભલે, આઈ ચામુંડ હોય તો ભલે, માં મેલડી હોય તો ભલે, પણ માં ઈ માં છે જે જેને માનતા હોય. હે એવી ફરમાઈશ છે, મારી ખોડલ તારું સપનું પૂરું કરશે કરશે હો, મારી ખોડલ તારું સપનું પૂરું કરશે, તારો લાખો માં પગાર
થતું હોય તો શું? રૂખડ બાવા તો હળવો હળવો હાલજો, રૂખડ બાવા તો હળવો હળવો હાલજો, આ કરવાની માથે રે રૂખડિયો જણુબિયો રે આવો, કરવાની માથે રે રૂખડિયો જણુબિયો. સંગ હાલ્યો જેથી જાત્રા કરવા અને મને જવાનું મન થાય. ઓ સંગ હાલ્યો જેથી જાત્રા કરવા અને મને જવાનું મન થાય. ઓલા ગોવાળિયાને કોણ સમજાવે વ્રજ મને કોણ લઈ છે નઠાર. ઓ સાસુજી મારા હઠીલા અને નણદલ છે નઠાર. એ મારી જેઠાણી ના જોર પાવ મને
પણ સુરાપુરા દાદાનું સાનિધ્ય છે અને વાહ, મારું બહુ ગમતું ગીત છે, એ તમારે આગળ રજૂ કરું કે જનની જણતો ભગત જણજે કા દાતાર ને કા કોઈ સૂર, નહીતર રેંજે વાંદણી તારું મત ગુમાવીશ નૂર. સુરવીર કોને કહેવાય હે? સુરાપુરા કોને કહેવાય કે જે બેનુની વાહે જેણે આવા પાળિયા બન્યા હોય ગાયોની વારે હે. એટલા માટે એવા ધર્મ નાથી ગાને રે રમે દાદો પૂરો પૂરો રે, એ ધર્મ નાથી ગાને રે રમે દાદો પૂરો પૂરો રે. જય જીવા દાદા, જય દેવા દાદા, જય વાઘેલા દાદા. એ આ બધા મોકલજો તો મને ખબર પડે, આનંદ આવે કે આ બનતી મહેનત કરશું પૂરી કરવાની. જે કઈ સાંભળવું હોય ફરમાશ મોકલજો. હાલો ને દાદા, બોલો ને દાદા, એ હાલો ને દાદા, શિશુને
ઘણી બધી અહીંયાથી મને ફરમાશ આપવામાં આવી છે. માં ખોડિયારમાંની ફરમાશ આવી છે. અમારા અજયભાઈ ગોહિલ નવદુર્ગા જવેલસ મહુવા ભગવાન રામની ફરમાશ મને આપી છે. હું બધાની ફરમાશ પૂરી કરીશ. હા, જેટલી અહીંયાથી આ જેવો આનંદ હશે એ પ્રમાણે. પણ અમારે મુકેશભાઈ અને અમારા પ્રવીણભાઈ એ કાલે ઘરે આવ્યા ને ત્યારની એણે મને ફરમાશ આપેલી છે, એટલે એની ફરમાશને મારે માન આપવું છે. આ એક દાદાની આરતી રૂપી આ ભજન છે ભાઈ. પ્રેમથી બધાએ તાળીનો સાથ આપજો 5 મિનિટ, બરાબર? અને એથી વધારે કદાચ આનંદ આવે તો આરતી પ્રેમથી વધાવજો. હું બીજું કાંઈ નહીં કહીશ, પણ જો તમને એમ થાય તો આરતી વધાવજો, બરાબર છે? એ ભાવેથી ઉતારું દાદા હુરાપુરાની આરતી. પ્રેમથી બધા તાળી પાડજો. જો ખરેખર તમે જીવા દાદા, દેવા દાદા અને વાઘેલા દાદાના નામ ઉપર આવ્યા હોય તો પ્રેમથી બધા તાળી પાડજો મારા બાપુ. એ ભાવેથી ઉતારું મારા જીવા દાદાની આરતી. એ સુરાપુરાની આરતી, વાઘેલા દાદાની આરતી. જય સુરવી. એ સુરાપુરાની આરતી, મારા દેવા દાદાની આરતી.
રાજાજી તેજાજીની એક ફરમાશ આપે છે, તો એક બે કડીમાં હું એમની ફરમાશને માન આપી દઉં. એ કરું રે હમૈયા મારા રાજાજી બાપના, કરું રે હમૈયા મારા તેજાજી બાપના. એ ભોળા દવાલા બાપા આવો ને આવો ને આવો, ભોળા દવાલા વીર આવો ને આવો ને આવો, કરી લો હમૈયા મારા રાજાજી બાપના, કરું રે હમૈયા મારા તેજાજી બાપના. મકવાના અને તમામ એમની સાથે બધા મહેમાનો આવ્યા છે. આપણે એમનું તાળીઓ પાડીને ખૂબ સુંદર મજાનું સન્માન કરશું ભાઈ. બધા પ્રેમથી મહેમાનોને વધાવશું ભાઈ. હાલ રે ગુલાબ કેરા લાવ્યા સહી બાપજી, એ ફૂલનાથી બાપાને વધાવું ને વધાવું વધાવું, ફૂલનાથી બાપાને વધાવું ને વધાવું ને, કરું ને હમૈયા મારા, કરી લો હમૈયા મારા રાજાજી બાપના, કરું ને હમૈયા મારા તેજાજી બાપના, કરું ને હમૈયા મારા રાજાજી બાપના, એ કરી લો હમૈયા મારા કોરી ફરમાશ ન મોકલતા હું પાછા, કારણ કે જે કાંઈ આવશે અહીં મૂકીને જાશું. હા, ફરમાશ ને વધાવજો. બુટ ભવાની ગ્રુપ નાની જાગદાર 100 રૂપિયા આપીને સમૂહમાં જય બોલવાની ભાઈ ફરમાશ આપે છે. બે હાથને ઊંચા કરીને પ્રેમથી બધા જય બોલજો. બોલ બુટ ભવાની માત કી જય. વાહ, માં ભગવતી
ખોડિયાર માના રોજાની મને ફરમાઈશ આપી છે એટલે માતાજીને યાદ કરું. પછી ભગવાન રામની મને ફરમાઈશ આપી છે, બધી યાદ છે મને. આ રમતા ભમતા તારા બાલુડા અને કોક દી માડી આ ઘાન નીકળી જાય એની જનની એની વાહે જાય એની ખબરું ને વાનમાં ખોડિયા કોને માર્યો માનો રોજો 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 એ માડી કોને માર્યો માનો રોજો એ મારી આઈ ખોડિયાર નો રોજો એ મારી ભગવતી તારો રોજો અજયભાઈ કેવી ફરમાઈશ આપી છે, બધાય તાળી પાડજો પાછા એક કડી. હા, હર ઘર में बस एक ही नाम, हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले, मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले. हर घर में बस एक ही नाम, हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले, मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले. અત્યારે આ વધારે ઉપડ્યું છે, પછી બીજું શું ઉપડ્યું છે મને ફરમાઈશ આપી છે. આ સમય જાજો ન લેવાય ને એટલે થોડુંક થોડુંક ગાવશો, આ તો તમારી મોજ છે એટલે. હા, એ લીલીના તેરમાં લીલીના તેરમાં જીણા મોર બોલે મને જીવા દાદા રાજમાં.
ત્યારે એક સુંદર મજાની મને ફરમાશ આપી છે, તો એ ફરમાશને વધાવું. પણ નથી કરવી કોઈની હાજી રે, આજ કરવો એક લાંગજી રાજી. અકબર તું સલામની આશા રાખતો હોય ત્યાં રાખજે બીજે રે. આજ રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે. આજ નથી કરવી કોઈની હાજી રે, આ કરવો એક લાંગજી રાજી. અકબર તું સલામની આશા રાખતો હોય ત્યાં રાખજે બીજે રે. રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે. રેલગાડી
નાની જાગદાર વાળા બીજલ દાદાની ભાઈ જયની ફરમાશ આપે છે પ્રેમથી બધાએ જય બોલજો બોલ બીજલ દાદાની બાબુ અંદરથી ઉગે ને કોઈ ન ભોગે એવું હોય આમાં બેને કેવી ફરમાશ આપી છે મારું ફેવરિટ ગીત છે બોલો જાહલની ચિઠ્ઠી છે આ સમય રહેશે તો લઈશ બરાબર હા બેને ફરમાશ આપી છે મને એટલે બે કડી આ શુરવીરનું સાનિધ્ય છે અને માં ખોડિયારનું સાનિધ્ય છે એટલા માટે કે જાહલ ચીઠી મોકલે ને વાંચ જે નવગણ વીર પણ સિદ્ધમાં રોકી સુમરે મને હાલવા નો દે હમીર બધાને ખબર છે એનો ઇતિહાસ કે બેન જાહલ છે એ નવગણની જીભની માનેલ બેન છે અને જાહલ કાંઈ પાછી પડે એવી હતી નહીં પણ એક ઇતિહાસ રાખવા માટે ઈ નવગણને ચિઠ્ઠી લખીને એમ કહે છે કે હે વીરા નવગણ બેન જાહલની વારે આવજે ઈ જાહલની ચિઠ્ઠી વાંચીને 9 લાખ ઘોડા લઈને નવગણ નીકળી પડે છે બેન જાહલને બચાવવા જાવું પણ કઈ રીતે જાવું સિદ્ધનો દરિયો આડો આવે છે એટલે ક્યાંય એને રસ્તો દેખાતો નથી પણ ત્યાં જોવો ને તો એક નાનો એવો નેહડો આવે છે ઈ માં ભગવતી આ વરુડીનો આ ખોડિયારનો નેહડો છે એટલે એને રસ્તો પૂછે છે તો માં એમ કે છે કે ઈ બધું પછી બપોરનો ટાઈમ છે જમ્યા વગર ન જવાય ત્યારે નવગણ એમ કે છે કે આ મારી 9 લાખ ફોજને તું કઈ રીતે જમાડીશ પણ ઈ તો 9 લાખ લોબડિયા એક નાની એવી કુલડીમાં થોડોક એવો કંસાર રાંધી અને નવગણની 9 લાખ ફોજને જમાડી દે છે ત્યારે નવગણને ખબર પડે કે આ માં ભગવતી હોવા જોઈએ લાકડી પડે એમ પગમાં પડી જાય છે અને માને એમ કે છે કે માં હવે તાર તોય તું ને માર તોય તું બેન જાહલને બચાવવા જાવું છે પણ સિદ્ધનો દરિયો આડો આવે છે કેમ કરીને જાવું ત્યારે માં એને એમ કે છે કે નવગણ આ ખળખળ વેતો દરિયો છે ને તો કે હા એમાં તારા ઘોડા તો હાલતા મૂકજે હું ભગવતી તારી વારે આવું છું એમાં તારા ઘોડા તો હાલતા મૂકજે આગળ પાણીના છબછબિયા થાય પણ પાછળ ધૂરની ડમરી ઉડે ને તો માનજે કે માં ભગવતી આવે છે પણ આપણને છે ને હદ ભેગો વિશ્વાસ થાય નહીં એટલે ઈ એમ કે છે કે બીજી ખાતરી શું ત્યારે ખડખડાટ હસીને માડી એમ કે છે કે નવગણ જ્યારે તું નવગણની સુમરાની હારે જ્યારે તું યુદ્ધ કરીશ ને ત્યારે તારા ભાલા ઉપર કાળા કલરની ચકલી આવીને બનીને બેન તો માનજે કે માં વરુડીનું આ રૂપ લઈને એવી આ એક બેન હાલની ચીઠી છે
તેને ફરમાશ આપી છે તો બે કડી એનાથી રજૂ કર કે એવી અરજી સુણીને હે માડી આવતી તેરે મારો હાથ રે સુણીને તુતા હે યાદ આવતી તેરે માં જય ખોડિયા ખોડાલ છે તું ખમકાર એ માતાજી ખોડાલ છો તું ખમકારી એ અરજી સુણીને આય આવતી તેરે મારો હાથ રે સુણીને તું આવતી તેરે માં ખોડાલ છો તું ખમકારી એ માતાજી ખોડાલ છો તું ખમકાર જય ખોડિયા પણ ભગવતીને લડી લડી લાગ્યો છે પાય લડી લાગ્યો છે પાય એ પછી યતતી માયા હાથને લાંબા કર્યા પણ નવગણ ના ઓવરણા લીએ છે બાય વરુડી બનીને માં વરુડી બનીને લીલાવતી તેરે ગીતો નવગણના તેરે માં ખોડલ છો તું ખમકારી એ માતાજી ખોડલ છો તું ખમકારી પણ તે દી આડો છે દરિયો અપાર એ પણ ભગવતી અમારી ભેરે તું હાલજે પણ આય તું છો મગરવાળી માં તું છો મગરવાળી માં પછી કે ચગલી બનીને ભાલે